નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. કેશોદના ચર ગામે આધેડની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડતી કેશોદ પોલીસ. કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ભાગ્યએ ઉશ્કેરાઈ ખૂની ખેલ ખેલી ખીમજીભાઈ બોરખતરિયાને છરી તથા બોથડના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા મૃતકના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયાની ફરિયાદ નોંધી આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી મૂળ રહેવાસી કાલેજ તાલુકો માંગરોળને ઝડપી લેવા જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ સ્કોડ અને કેશોદ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પગેરું શોધી રહ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસના હાથે આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો. કેશોદના ચર ગામે ખેતરમાં ખેલાયેલ ખૂની ખેલમાં બનાવની હકીકત એ મુજબ હતી કે મૃતક ખીમજીભાઈ બોરખતરિયાને ખેડૂતે કહ્યું હતું કે તમારો ભાગ્યો બૈરાઓની ખોટી વાતો કરી રહ્યો છે તો સમજાવજો. જેથી ખીમજીભાઈ બોરખતરિયાએ આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભીને બોલાવી કોઈના બેરાઓ વિશે ખોટી વાતો કરતો નહીં, જેમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બનાવના દિવસે મૃતકના પુત્ર અને પત્ની જૂનાગઢ દવાખાને ગયેલ હોય ત્યારે રાત્રિના વાડીએ સૂતેલા ખીમજીભાઈ બોરખતરિયા પર હુમલો કરી કરપીણ હત્યા કરી હતી. લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાસી છૂટ્યા હોય ત્યારે પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનામાં વપરાયેલ હથિયાર સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવશે. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. જેવા ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયાનો ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ, જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી બાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે. તે બાબતે ખીમજીભાઈ બોરખતરિયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા જે બાબતનું બંદૂક રાખી એવી તારીખ 12ના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ. આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ, જેમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળ કાર્યવાહી હાથ ધરી છે. અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો, કપડાં વગેરે કબજે કરવાના બાકી છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. સાહેબ, શેને મોત કાટ ઉતારવામાં આવ્યો છે? જે અગાઉ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. હથિયાર શું શું વાપરવામાં આવ્યું છે? હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે. જે તમામ વસ્તુ કબજે કરવાની બાકી છે.